છોકરો છોકરો ઉઠો જલ્દી ઉઠો જલ્દી ઉઠો શું છે તમે ચમ ભૂગ્યા તમને ખબર નથી શું ના બોલો ખોરો ભીખો તો ખબર નહીં બીવડા નથી આપણને બિયાણા તો આપણે હવે મૂકો બોલો આપણે એમને ગોતીને લઈ જવા પડશે ને કે એમના મા બાપ ને શું જવાબ બોલશું મારી વાત સાંભળો આપણે હમણાં ગોતાવો હમણાં તમે કીધું નહીં છોકરો તમે બીઓ નહીં એટલે હા બધી બધા ભેગા રહેજો આટલા મચ્છા ગાયબ થઈ ગયા છોકરું બિયાતા નહીં ભીખાબાજી કોક છે વર્ગી જો ને ખબર આંખો જોવો તો કઈ નહીં ભીખાબા વગર લઈ જાય કોને આપણે ગાડીમાં હેલો એ પકડો છોકરો પકડ લઈ જાઓ અને ઓલો ખોળો છે ને ખોળો યાદ કરો ખોડો ચાહે ચાજો ખોળો મારા ભેગો નહીં હું એકલો હતો મને કોઈ કહાણી દીધું ખબર નહીં કોણ કહાણી દીધું એવું હતું તો આપણો વેમ સાચો છે બિયાતાની છોકરો પકડ છોકરો પકડ્યું છોકરો એ ભીખામાં પકડ્યું જોજો કોઈ નહીં તમારો વ્યાયામ પાછા જોજો કરતા નહીં મને એમાં મેં તો આટલી જ કરતી મને શું ખબર મારી તો આજ બહુ ફાટે રહ્યો છોકરો જોઈને હેડજો અને ચેરે ફરીને કોઈ તાકતા નહીં પડે ચેરે ફરીને કોઈ ના તાકતા મને તો હાકો કરી નાખો કાંઈ નહીં ચિંતા ના કરો હારા ભૂપા કાન લઈ જાય તમે રાત ભૂપા કાન લઈ જાય બાર જ ગાયબ છે તમે જોયું તું બારીથી બારી કોડે ગાયબ થયા હતા આમ કા જોતા જવા બાર ક્ષેત્ર બેતરમાં હોય નહીં જાય હોય આવા ઇલાકામાં ગાડી આપણે ઠૂકવાની એટલે કાંક હાથે કઈ નથી મને તો માથામાં ધોકો કોકે માર્યો તો મને શિકર મોય તમને જોવા તો શું હતું તમે ગાયબ થઈ ગયા સુબાનો અને સુબાનો ચેડે કોકે ધોકો માર્યો તો હું આવી ગયો મને કઈ યાદ નહીં આવતું મને બહુ બીક લાગે બાપા પકડો હું ભીખાબાન પકડું ભીખાબા બરાબર તું શું મને તમે ફોટો ખાલી એ ભાઈ તમે સાહેબ છોકરું શાંતિ કરો ઘરે ભેગા ઉભા રહો અમે પેલા મને વાત કહું તમને એકલાને એ શાંતિ વાત કરો મને તો કાક દેખાણું આંખમાં દેખાણી મારા પગને ઘાણી મને તો કાકા બસુ બનું આમ થઈ ગયો મને ભાઈ મને હાથમાં દેખાણી ને આસુબાનો મને તો ફોડામાં ધોકો માર્યો બેવરાણ્યો ખટ્ટા ના દેખાડવું પડશે સારી જગ્યાએ આમનો તારો બારો કરાવવો પડશે આપણે તો મારા ભૂપા લઈ જવો પડશે અમને અહીંયા જ લઈ જાય આપણે પાતાળ અહીં નીકળવું મુશ્કેલ છે 100 કિલોમીટર છે હનુમાન ચાલીસા કો ખરી ખોરાબા તમે ચેરે બેસજો આ છોકરાને હવા નાખ્યું બરોબર અને અમે આ તો ગાડી આગળ ભીખા બધી જીવ જતો તમે બધા આપણે આગળ બેસજો ને આપણે બિયા તરીકે કોઈ આગળ
છોકરો બેસી જા બધાય બેજો પકડીને બેસજો. ઓય મને બીક લાગે ને તમે હવે ભીખાબા ધીમે ધીમે નાખજો અને ઉતાવળ રાખજો. આગળ રાખી જાઓ તો. છોકરો દિયા તો નહીં હવે 10 કિલોમીટર નહીં હોવા માટે એ હાલો એ પહોંચવાયા હા મને તો બીક લાગે ભીખાબા તમે ગાડી કાઢી જાઓ ગાડી જાઓ તો કાયકા. બીક લાગે રે ભીખાબા કાઢી જાઓ તો ગાડી કાયકા ગાડી જાઓ તો બીક લાગે રી બહુ. બીક લાગે રે જાઓ તો ભીખાબા. ભીખાબા બીક લાગે રે ભીખાબા જાઓ તો ભીખાબા. ભીખાબા બીક લાગે રે બસ લે ભલે હતા અલા ઓલા છોકરા એમને તો યાર લારું પડી એમને તો. ઓવે બટી એટલે ભીખાબા શું થયું ધોળા કાઢે રહે બીક લાગે રી મને તો બહુ ગાડી હાથ બોકર સારું બોકર હાથ લઈ જવો પડશે એમને બીક લાગે રી બહુ મને બીક લાગે બટી હવે આપણે ઘરે આવી ગયા હા માંડ કરી અને ભીખાબાને લઈ જાય ભૂપા કને હારા બરોબર હવે આપણે કાડુસીમાં જઈએ હેલો જાઓ તો ભીખાબા જાઓ ઘરે આવી ગયું ભીખાબા જોજો ગાડી હરકે આવજો ભીખાબા હવે તમારે ભૂપા લઈ જવાના તમારે જલ્દી ગાડી ભીખાબા બે ભાન થઈ જાય ભીખાબા બે છોકરો પકડજો ભીખાબાને પકડો બે ભાન થઈ ગયા એમને વળગાડ છે હું આવી તો માટ લઈને આટલા સુધી પકડ લઈ જવાના બોલો લોને આપણે એમસો ભોપો એના કઈ લઈ જવાના પકડજી ખોડા ને બધી ભીખાન પકડજી બહુ મોટો વળગર છે બેન બહુ મોટો વળગર બસ છોકરો બસ ધીમે ધીમે પકડો ત્યાં જ ઉભા રહેજો. પકડજો ભૂપા કાક મંદર માર ભૂપા મંદર મારો ભુવાજી. આઈ જશે. ભીખાબા બે પાન થઈ ગયા બે પાન થઈ ગયા ભીખા ભૂપા તમે કામ કરો તમે કરો મારી બેલા તમે શું કરો ભૂપા ઉતરીને મંદર મારો મંદર મારો ઉભો કરું નાટક કરશે થોડા બહુ. ભલે નાટક કરો પણ તમે ઉભા કરો એમ કરી મંદર મારો અને શાંત ભૂખ લાગે એ ભોજન કરો ભોજન શું છે
તમે શાંતિ રાખો તમે આગળ જાઓ. આપણે આખો આપણા મરગી જાય આપણા પડી જશે ઓવે તમે સટાડો. ખોરાને પકડજો એ ચેલા તું પકડ ખાલી એનો હાથ પકડ. સીધો રે પકડ અલા ખાલી હાથ પકડ દે તું. અલા ફોફા શું હે ક્રિકેટ નહીં જતી ને ફોફા બસ 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 શાંત થઈ ગયું 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 હવે હાલો બટી હવે શાંત થઈ ગયું બસ 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 શાંત થઈ ગયું ડોગરી માતા શું હા બસ 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 શાંત થઈ ગયું બે સીધો અને ખોરાને આને કરી નાખો ફોફા વચ્ચે બહુ વખા પડે તમે સાઈડ મારો. તમે ચેલા પકડ. મેં કીધું મને મેં કીધું શાંત કરો શાંત કરો શાંત કરો બસ 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 શાંત થઈ ગયું શાંત થઈ ગયું ફોફા ચમચમ છે હવે આમ વરસાદ નીકળજો બારે અત્યારે શાંતિ રાખો હજી નહીં નીકળી. એમને આ તો ખાલી એમને મેં મારા પક્ષમાં મારા વશની અંદર કરે. બરોબર રેડી રેડી અરે આ ફોફાજી બોલો ને તમે કામ કરો તો સારું હમણાં માટે હું તો બધું કરી નાખું. ને કામને અમે ઘર જઈ ના લઈ જશું અરે જોવામાં એક વસ્તુ આવે ને પહેલા મારે મારી ડોંગરી માની રજા લેવી પડે. હા તો રજા લઈ લો અને પછી જલ્દી હું કરજો. તમને કહું. આ મારા છોકરા ભેગા હે ઘરે પહોંચાડવાના બધે નહીં અને ડ્રાઈવર નથી એમાં કન એ જ ભીખો ડ્રાઈવર એક હવે તમને કહું હા તમે બરોબર અહીં 100 કિલોમીટર જઈ ફરવા ગયા હતા હોટલમાં ઓએ અહીંયાથી વરગાડ વરજ્યો બહુ ભારે છે આ બેની. બટી જોયું તમારા ગાડીમાં જોયું તું ને અમે ગાડીમાં અમે આગળ બેઠા હતા જોયું ખાલી તું પકડો તમે પકડો એમ સીધો જમના બે આયા પકડાજો. એની મને ભૂવા પાણી કરી મિલ દેવી. હા ભાઈ વાહ વાહ એમ છે બોપા વાહ મારી માતા ને મારે રમવા લાવવી પડશે. હા લાવો રમો લાવો બોલજી પાવરિયા થોડું કહું. એ માં ડોંગરી માં ખમા મળી ખમા. અલા પાવરિયા હા હું ડોંગરી માતા આઈ. બાપો બાપો. વાહ ભાઈ વાહ આ ભાઈ ચાક ફરવા ગયા હતા હોટલમાં અર્જુન. હા બાપુ. પગે લાગેલો છોકરો પગે લાગેલો અરે આ ના મટાડું તો હું દુનિયામાં ડોંગરી માતા ના કેવું. અરે વાહ. હા ભાઈ વાહ શું ઓલા કર્યું તું અહીંયા પૂતળાનું લપકું લીધું તું. હવે મળે આ બાર બેઠા હતા બરોબર ચોકી રાખીને કાક સાધન હતું ડાલ હતું શું હતું. હવે લાલુ હતું અને આ ભાઈ આ ભાઈ એક ભાઈ ડબલે જવા ગયો હતો ને એક ભાઈ ચોકી રાખીને બેઠો હતો કાંક આપણે શું કે ડાલામાં લપકા લેતો તો ને આ બીજો હતો તો છોકરો ભીખોબા ને ખોડોબા આપણે છેતરી ગયા કાંક હતું કાંક બીજું કાંક એ તો બારીએ જ હતો. હવે હા હાચો હાચા ભુવાજી હાચા તમારે અહીંયા કોઈ ભેગું થયું તું હવે ખાવાનું કે લેતો હવે એવું કીધું તું. હવે એ કોણ હતું પછી ભાઈ ગાય પર થઈ ગયા પછી એ પૂતળું જ હતું. ના હોય બહુ ભારે જ એક્શન. બટી જુઓ તમે આ ભીખાબા ની જ વળગેલું લાગે છે અને ખોડિયાને વળગેલું છે ને આપણે દરવાજે ગાયબ થઈ જાય તો હું જોવા ગયો બે ભાન થઈ ગયો એને જ વળગી ગયેલું હોય કાઢી દઉં. ભુવાજી મટાવો તો સારું કેવાય પકડ એને અભી હાલ જ હું મારી વિધિ કરું એટલે પતી ગયું. બાવરિયા પેલા આનો બાવડો ચાલ. હા એટલે આપણી વિધિનું તાંત્ર ઓલું આ એક હોય રાખ. આ ન્યા કર્યું હવે ના હોય એના કાઢ્યું. ઓલું શું એ લેકડજો એ જડજો આ જોયું તું ને આપણે બટી આ જોયું તું ને એનું જોજો છોકરું જો હારું એકલું તો નીકળ્યું હવે ફૂબા આમનું કરો કાંઈ નહીં ભીખાબા કાંઈ નથી ભીખાબા કાંઈ નથી હમણાં વળગાડ હતો દર્શન કરવા આપણી વિધિની તાંત્રિક વસ્તુ લાય. આમનું કાઢો આ જીવું પપ્પાનું કાઢી નાખો સારું કહેવાય પપ્પા સારું થઈ જવું પડે બે દડમ. આ ન્યા કર્યું.
હે કહીજો અલા હા અમે શું અમને શું લેવા કાંઈ નહીં, લાયા બોલો ભાઈ, કાંઈ નહીં. તમારા બેને આ કોણ છે આ ભોપા ભાઈ ભોપા ભાઈ, તમારા બેને માંડ ગાડ્યું છે, વળગાડ હતો, ભોપાએ કાઢ્યો, ભોપાને પગે લાગો. બાપુ પગ મેં આ હાથ મેળો બાપુ હવે ભોપા, હવે કાંઈ અમને કાંઈ કોઈ વળગાડ બળગાડ જેવું? આ જોઈ લે, જોઈ લે, જોઈ લે, આમાં કાંટો આવે ખરી એમ આ જોઈ લે, જોઈ લે, જોઈ લે, તો તમે મારા મઢે બેઠા તો કાંઈ ના થાય. તમારે મેળો કોણ આવશે? બરોબર રસ્તામાં કોઈ તકલીફ નથી. નહીં ને અમને બસ શાંતિ. ડોગરી માતા બોલું આટલે ખમણ મજા કહું તમને એમને બરાબર ચાય જેવી તેવી જગ્યા પર જાતા નહીં બરોબર અને ભૂત પલેત નું કૂદી ઓલું કરતા નહીં હસા મસ્તી. બરોબર, અમારી ભૂલ થઈ આ ગઈ. તમને કહું આ તો પુતળા હારા હતા ઈ રે જતા રહ્યા અને કે કાળજો લીધા વગર નહીં જતા. હું ડોગરી માતા બોલું આટલે એને તમને ખમા મજા કહું. હશે મારી સુરત થાય મારી અમારા તો મારી હવે રજા લાવ અમે. તમને જઈએ હવે કોઈ ચિંતા નહીં ને. 1.5 લાખ રૂપિયા થાય ખર્ચો. 1.5 લાખ રૂપિયા તો ઈ તો વાંધો નહીં, ભીખાબાની ગાડી વેચીને આપી દઈશ. બોલ ને ભાઈ હવે અમે રજા લા. મારી માતાનું નિવેદ 1.5 લાખ નું થશે. હવે તમે વાત સાંભળો, આ બધા છોકરા બેઠા છે અને તમારે શું કેવું મારે આમ આવો. હા બોલો બોલો. જો હવે અમને કોઈને ખબર ના પડે, કાલે ઝાડો ઉગે ભીખાબાનીનો ગાડીનો સોદો કરી અને દોઢ જે આવે ઈ લઈ લેજો. બરોબર, એનો જામીન કોણ? જામીન હું સમજો, હું તમને ઓળખું કે નહીં, તમારા કેમ લઈને આવ્યો છું? પણ તમે તમારી રીતે સાના માધી મોઢે જી આપણને દઈ વાત દેજો. આ મને એવી છે જે હું વાલજુ પાછા. આટ લઈને ખમાન મજા કરો. બરોબર, એમને કહી આગળ કોઈ આપણે જ કોઈ દી જાવું જ નથી. એમને. કોઈને દેખાડો નથી દેવો મારે. હારું મારી જે હો મારી જે હો જે હો હેલો છોકરો હેલો હેલો હાચવી હવે જોઈ લેજો. રસ્તામાં જોજો. એ હારું હારું નાટક ના કરતા. એ હારું મારી